વેન યુ રાઇટ ઇટ ડાઉન તો શું થાય, તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડમાં એ આવી જાય. બિકોઝ આપણે બધું અંદર ભરી રાખીએ. આ સોસાયટી ઇઝ સચ વેર વી આર ટોલ્ડ નોટ ટુ શેર. સો વી કીપ એવરીથિંગ ઇન ધ સબકોન્શિયસ માઇન્ડ. અને બધું ફિયર છે, જે પણ ડર છે, જે પણ પ્રોબ્લેમ્સ છે, એને પ્રેસ કરીને રાખો. શું થાય કે કચરો ને ડર્ટ છે એની પર કાર્પેટ નાખી દીધું, બટ વી આર નોટ ક્લીનિંગ દેટ ડર્ટ એન્ડ ઓલ દેટ. સો વી આર જસ્ટ સપ્રેસિંગ ઇટ. તો એમાં તો ઓર કોક્રોચેસ ને બધું થશે, એટલે ઓર એની અંદર તકલીફ ઊભી થાય ને. અને જેટલું માઇન્ડમાં તમે રાખો એ બધું બોડી પર આવે, બિકોઝ આ બધું ન્યુરોન્સ આપણા માઇન્ડથી જ બધું કનેક્ટેડ હોય. સો બેઝિકલી ઇન યોર સબકોન્શિયસ માઇન્ડ યુ હેવ ટુ રિયલાઇઝ વોટ પ્રોબ્લેમ્સ યુ હેવ એન્ડ યુ રાઇટ ઇટ ડાઉન. જે પણ પ્રોબ્લેમ્સ હોય ને, રાઇટ ઇટ ડાઉન એન્ડ રેટ યોર સેલ્ફ. જે આ મેં ચાર્ટ બતાવ્યું હતું એ જોયું ને? So what you should do is, when you write your problem, below that you make a chart, and in that chart you rate your problem. So बोलो जो financial problem में बताया तो I asked that person, so that person was at 0 level. Okay, then I told her that you go through this personality test and then you find out these 3 ways where teacher, counselor के leader आयु. Okay, now you choose any one and then you find out more goals. એટલે હવે teacher બનવું હોય તો which subject, which standard, and then go to ChatGPT AI માં અને એમાં ટાઈપ કરો કે how you will conduct, યા તો પછી આખું સિલેબસ એ લોકો તમને કાઢીને આપે. તો હવે તો એઆઈના લીધે બધું બહુ ઇઝી થઈ ગયું છે કે they will make a whole road map for you. So if in case someone wants to be a fitness trainer, તો ChatGPT માં આખું એ લોકો તમારું સિલેબસ 3 મહિનાનું કેવી રીતના કોચિંગ કરવાનું એ બધું કાઢીને આપે. So that is, so you should rate yourself. હવે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો you rate yourself. Now she was at 0. Now after knowing all this, I told her, now you rate yourself. So she said, now I am at 4. Okay, now she's at 4. But you should keep on finding more solution જ્યાં સુધી તમે 8, 9, 10 પણ ન આવી જાઓ. એટલે ચાર્ટમાં, એટલે તમારે ખુદ તમારો પ્રોબ્લેમ લખવાનો, એને રેટ કરવાનો, પછી એના સોલ્યુશન્સ લખવાના.